નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બરોડા ડેરીના વહીવટમાં ખામીઓનો જવાબ આપવા જિલ્લા કોંગ્રેસે રજૂઆત કરી હતી. ભાજપના નેતાઓની સીધી કે આડકતરી દખલગીરીના કારણે જિલ્લાના પશુપાલકોનું હિત જ્યારે જોખમાઈ રહ્યું હોવાના આક્ષેપો જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યા છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારની આગેવાનીમાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ બરોડા ડેરીના મુદ્દે ગુરુવારે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે બરોડા ડેરીની તમામ દૂધ મંડળીઓ તેમજ દૂધ ઉત્પાદકોને ધી બરોડા સેન્ટ્રલ બેંકમાં જ ખાતા ખોલાવી લેવડ દેવડ કરવાની ફરજ પાડવામાં આવે છે. વાર્ષિક સાધારણ સભામાં મંડળીના તમામ દૂધ ઉત્પાદકોને ભાગ લેવાની છૂટ આપવાને બદલે માત્ર એક જ પ્રતિનિધિને પ્રવેશ કેમ અપાય છે? કર્મચારીઓમાં સ્થાનિક કર્મચારીઓ કેટલા છે, બહારના કેટલા છે? સભાસદોના હિત માટે તેમણે એક સાચા વ્યક્તિ તરીકે અવાજ ઉઠાવ્યો. ત્યારબાદ મંત્રી અને પ્રમુખ સામે ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદ થયેલી અને હાલ તે બંને જેલમાં છે. આ મુદ્દે પણ ભાજપના સાવલીના ધારાસભ્ય દ્વારા સવાલો ઉઠાવવામાં આવેલા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.